ધોરણ 11-12 સાયન્સના ફિઝિક્સ વિષયના તમામ ચેપ્ટરના વિડીયો જોવા માટે તથા એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ ઉપર કરો કે જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતની કેટલીક યુનિવર્સિટીઓની ચર્ચા કરશું. આ વિડીયો 2 પાર્ટની અંદર આવશે. આજે અમુક યુનિવર્સિટીઓ આ વિડીયોમાં કવર કરશું અને બાકીની એના પછીના નેક્સ્ટ વિડીયોમાં કવર કરશું. આ વિડીયોની અંદર તમને ગુજરાતની યુનિવર્સિટી, તેમની અંદર કયા કયા કોર્સીસ ચાલે છે અને તેની માટે તમે એડમિશન પ્રોસેસ કઈ રીતે કરી શકો છો, એમની વેબસાઇટ વગેરે તમામ માહિતી તમને મળશે. તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ કે ગતિશક્તિ વિશ્વવિદ્યાલય, નેશનલ રેલ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્ટિટ્યૂટ. આ યુનિવર્સિટીમાં 3 સ્ટ્રીમ હોય છે: એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ અને સાયન્સના કોર્સીસ 2 લેવલના, એક તો બેચલર અને બીજા માસ્ટર લેવલમાં ચલાવવામાં આવે છે. જેમાં એન્જિનિયરિંગ ફિલ્ડની અંદર બીટેક ઇન મિકેનિકલ એન્ડ રેલ એન્જિનિયરિંગ તેમજ બીટેક ઇન રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગના કોર્સીસનો સમાવેશ થાય છે. જ્યારે મેનેજમેન્ટ ફિલ્ડની અંદર બીબીએ ઇન ટ્રાન્સપોર્ટેશન ઇન લોજિસ્ટિક્સ એન્ડ સપ્લાય ચેઇનના કોર્સીસનો સમાવેશ થાય છે. સાયન્સ ફિલ્ડમાં બીએસસી, એમએસસી ઇન ટ્રાન્સપોર્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ એન્ડ એનાલિટિક, એમએસસી ઇન ટ્રાન્સપોર્ટ ટેકનોલોજી એન્ડ પોલિસી, એમએસસી ઇન રેલ સિસ્ટમ એન્જિનિયરિંગ એન્ડ ઇન્ટિગ્રેશનનો સમાવેશ થાય છે. આટલા કોર્સીસ આ યુનિવર્સિટીમાં ચલાવવામાં આવે છે. આ જે યુનિવર્સિટી છે તે અત્યારે વડોદરામાં આવેલી છે. બીજી યુનિવર્સિટી છે પબ્લિક હેલ્થ યુનિવર્સિટી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ. આ યુનિવર્સિટીમાં મુખ્યત્વે 2 વર્ષના ફૂલ ટાઈમ 2 માસ્ટર ડિગ્રીના અભ્યાસક્રમો છે. ફર્સ્ટ છે એમપીએચ, માસ્ટર ઇન પબ્લિક હેલ્થ, અને બીજું એમએચએ, માસ્ટર ઇન પબ્લિક હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન. 1 વર્ષનો ફૂલ ટાઈમ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા અભ્યાસક્રમ પીજી ડિપ્લોમા ઇન પબ્લિક હેલ્થ એન્ડ મેનેજમેન્ટ. ડૉક્ટરો માટેનો AFIHનો અભ્યાસક્રમ તેમજ 2 વર્ષના ફૂલ ટાઈમમાં પીએચડીનો અભ્યાસક્રમ આ યુનિવર્સિટીમાં ચલાવવામાં આવે છે. આ યુનિવર્સિટીની વેબસાઇટ છે iiphg.edu.in. એનો કોન્ટેક્ટ નંબર આપેલો છે 07966740700. અને આ યુનિવર્સિટી ગાંધીનગરમાં આવેલ છે, જેનું એડ્રેસ અહીંયા આપેલું છે. નેક્સ્ટ યુનિવર્સિટી છે નેશનલ ફોરેસ્ટિક સાયન્સ યુનિવર્સિટી, NFSU. નેશનલ ફોરેસ્ટિક સાયન્સ યુનિવર્સિટી એ સમગ્ર વિશ્વની સૌપ્રથમ અને એકમાત્ર ફોરેસ્ટિક સાયન્સની યુનિવર્સિટી છે. નેશનલ ફોરેસ્ટિક સાયન્સના મુખ્ય વિભાગો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેસ્ટિક સાયન્સ IFS, ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિહેવિયરલ સાયન્સ IBS અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ IRD. જેમાં MSc, MTech, MBA, MA, MPharm પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમાના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. નેશનલ ફોરેસ્ટિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા ચલાવાતા 2 વર્ષના ફૂલ ટાઈમ MSc અભ્યાસક્રમનો ફોરેસ્ટિક સાયન્સ, સાયબર સિક્યોરિટી, ફોરેન્સિક સાયકોલોજી, ન્યુરો એન્ટરપ્રિન્યોરશિપ, ન્યુરો સાયકોલોજી, ન્યુરો ટેકનોલોજી, ફૂડ ટેકનોલોજી, કેમેસ્ટ્રી ફોરેસ્ટિક, નેનો ટેકનોલોજી, ક્રિમિયોલોજી. MSc ઉપરાંત MAની ડિગ્રી પણ ઉપલબ્ધ છે આની અંદર. વગેરે વિષયો ઉપલબ્ધ છે. એની વેબસાઇટ છે www અથવા તો https://nfsu.ac.in. અને કોન્ટેક્ટ નંબર આપેલો છે 07923977103 અથવા તો લાસ્ટમાં 105. નેક્સ્ટ યુનિવર્સિટી છે
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી RRU. આ યુનિવર્સિટી એ સમગ્ર ભારતની દેશની સૌપ્રથમ આંતરિક સુરક્ષા અને પોલીસ યુનિવર્સિટી છે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા ચલાવાતા વિવિધ અભ્યાસક્રમોમાં 1 વર્ષના ડિપ્લોમા, 3 વર્ષના BA, 2 વર્ષના MA, 4 વર્ષના BTech, 2 વર્ષના MTech, 2 વર્ષના LLB, 2 વર્ષના MSc અને 3 વર્ષના PhDનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા 1 વર્ષનો પોલીસ ડિપ્લોમા ચલાવવામાં આવે છે. આ ઉપરાંત 1 વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા પોલીસ સાયન્સ, સાયબર લો એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, સાયબર સિક્યોરિટી એન્ડ સાયબર ફોરેન્સિક્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી જેવા વિષયો ચલાવવામાં આવે છે, જેની વેબસાઇટ છે rru.ac.in, જેના પર તમને વધુ માહિતી મળી શકે છે. નેક્સ્ટ યુનિવર્સિટી છે ટીચર યુનિવર્સિટી IITE, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન. આ યુનિવર્સિટી એક શિક્ષક બનવા ઈચ્છતા ઉમેદવારોને તાલીમ આપતી યુનિવર્સિટી છે. આ ઉપરાંત આ યુનિવર્સિટીમાં ચાલતા PhD અભ્યાસક્રમો દ્વારા શિક્ષણશાસ્ત્રમાં અધ્યાપક બનવાની પણ તક રહેલી છે, જેની વેબસાઇટ છે iite.ac.in. કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર આપેલો છે, જે તમે જોઈ શકો છો. ત્યાર પછીની આપણી યુનિવર્સિટી છે સુવર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી SGSU. સુવર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં BPEd પછી BPES ના ગ્રેજ્યુએશન કક્ષાના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે, જે માટે લઘુત્તમ લાયકાત ધોરણ 12 HSC 10+2 એટલે કે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ કોઈપણ લઘુત્તમ 50% સાથે પાસ અથવા કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન છે. પોસ્ટ ગ્રેજ્યુએશન કક્ષાના અભ્યાસક્રમો MPEd અને MPESમાં પ્રવેશ માટે લઘુત્તમ લાયકાત BPEd અને BPES અથવા તો BScમાં લઘુત્તમ 55% સાથેની છે. 12th કરેલું હશે તે બેચલરમાં અને ગ્રેજ્યુએશન કરેલું હશે તે માસ્ટર માટે એપ્લાય કરી શકે છે. આ યુનિવર્સિટીમાં 2 વર્ષની મુદ્દતનો MJMCનો અભ્યાસક્રમ પણ ચલાવવામાં આવે છે, જેની વેબસાઇટ આપેલી છે sgsu.gujarat.gov.in. અને આ યુનિવર્સિટી વડોદરામાં આવેલી છે, જેનું એડ્રેસ અહીંયા આપેલ છે. નેક્સ્ટ 7મી યુનિવર્સિટી છે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી SSSU. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી યોગ, કર્મકાંડ અને વૈદિક ગણિતના વિષયોમાં 6 માસના પ્રમાણપત્ર સર્ટિફિકેશન અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે, જેમાં પ્રવેશ માટેની લઘુત્તમ લાયકાત ધોરણ 12 અથવા SSC પાસની છે. યોગ, જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર, કર્મકાંડ, સંસ્કૃત શિક્ષણ, ટેમ્પલ મેનેજમેન્ટ, સંગીત, સંસ્કૃત, થિયેટર, વૈદિક ગણિત વિષયોમાં 1 વર્ષનો ડિપ્લોમા અભ્યાસક્રમ પણ આ યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવે છે, જેમાં પ્રવેશ માટેની લાયકાત 12 અથવા તો HSC કોઈપણ પ્રવાહ સાથે પાસ કરેલી હોવી જોઈએ, જેની વેબસાઇટ SSSU.ac.in. કોન્ટેક્ટ નંબર અને આ જે યુનિવર્સિટી તે ગીર સોમનાથમાં આવેલી છે, જેનું એડ્રેસ અહીંયા આપેલ છે. નેક્સ્ટ આપણી યુનિવર્સિટી છે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત CUG. આ યુનિવર્સિટીમાં અભ્યાસક્રમોની ફી નજીવી હોવા ઉપરાંત SC/ST વિદ્યાર્થીઓ માટે ટ્યુશન ફી માફ છે. વળી હોસ્ટેલથી યુનિવર્સિટી આવન જવન કરવા માટે બસની સુવિધા તેમજ મેડિકલ સુવિધા વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે. યુનિવર્સિટી લાઇબ્રેરી રાત્રે 12 વાગ્યા સુધી વાંચવા માટે ખુલ્લી રહે છે. આની અંદર સેન્ટ્રલ યુનિવર્સિટી દ્વારા ગ્રેજ્યુએશન કક્ષાના અભ્યાસક્રમોમાં વોકેશનલ BA ચલાવવામાં આવે છે. આ ઉપરાંત 5 વર્ષના ઇન્ટિગ્રેટેડ અભ્યાસક્રમોમાં MA નો અભ્યાસક્રમ, જેમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી આ બધા વિષયો જે લખેલા છે તે અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. ઉપરાંત 2 વર્ષના MA
જેમાં આ કાઉન્ટ્સમાં જેટલા સબ્જેક્ટ આપેલા છે તે બધા સબ્જેક્ટ. પછી MSCમાં કેમિકલ સાયન્સ, ક્લાઇમેટ ચેન્જ એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. અહીંયા MSCની અંદર પણ જે પણ સબ્જેક્ટો છે તે અહીંયા આપેલા છે. આટલા સબ્જેક્ટો તથા MEd MLISCના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે, જેની વેબસાઇટ છે cug.ac.in. નેક્સ્ટ છે GTU, મોટા મોટી યુનિવર્સિટી, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી હાલમાં 450થી વધુ કોલેજો, 4 લાખથી વધુ વિદ્યાર્થીઓ, 17,000થી વધુ અનુભવી ફેકલ્ટી, જેમાં 60થી વધુ આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રોફેસરો સહિત ધરાવતી હોવાની ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટીનું સ્થાન મેળવી ચૂકી છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી GTU એ તેના નામ પ્રમાણે ટેકનોલોજી સાથે વિદ્યાર્થીઓને જોડવાનું અને વિદ્યાર્થીઓ થકી સમાજને જોડવાનું બીડું ઝડપ્યું છે. આ યુનિવર્સિટીમાં 750થી વધુ વિદેશી વિદ્યાર્થીઓ ભણે છે. દર વર્ષે આ યુનિવર્સિટીના 300થી વધુ વિદ્યાર્થી વિદેશ યુનિવર્સિટીની મુલાકાત લે છે. આ યુનિવર્સિટીનો વિદ્યાર્થી વર્ગખંડથી વિલેજ સુધી વિસ્તરેલો છે. આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમ મન કી બાતમાં પણ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો કાર્યનો ઉલ્લેખ થઈ ચૂક્યો છે. GTU દ્વારા 3 વર્ષની મુદ્દત ધરાવતા 9 ડિપ્લોમા કોર્સ, 3 વર્ષની મુદ્દત ધરાવતા 3 ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ કોર્સ ચલાવવામાં આવે છે. 4 વર્ષના BE બેચલર ઓફ એન્જિનિયરિંગના 33 કોર્સ ચલાવવામાં આવે છે. તેમજ 2 વર્ષની મુદ્દત ધરાવતા ME માસ્ટર ઓફ એન્જિનિયરિંગના 56 કોર્સ ભણાવવામાં આવે છે, જેની વેબસાઇટ છે gtu.ac.in. નેક્સ્ટ યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી GU. ગુજરાત યુનિવર્સિટીના 35 ફૂલ ટાઈમ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપાર્ટમેન્ટ્સ, 199 પોસ્ટ ગ્રેજ્યુએટ સેન્ટર્સ, 20થી વધુ ઇન્સ્ટિટ્યૂટ્સ અને 286 સંલગ્ન કોલેજ છે. ગુજરાત યુનિવર્સિટી પોતાના કેમ્પસમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ નેટવર્ક ધરાવતા 3000થી વધુ કોમ્પ્યુટર ધરાવે છે. ગુજરાત યુનિવર્સિટીના એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટરમાં 4000થી વધુ લોકો એકસાથે વાતાનુકૂલિત સેટઅપમાં એકત્ર કરવાની સુવિધા છે. યુનિવર્સિટી સેન્ટર હોલમાં 750થી વધુ વ્યક્તિઓની બેઠક વ્યવસ્થા. ગુજરાત યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે જુદી જુદી 9 ફેકલ્ટી મેડિકલ, ડેન્ટલ, ફાર્મસી, આર્ટ્સ, કોમર્સ, એજ્યુકેશન, લો એન્ડ સાયન્સના રૂપમાં પ્રાપ્ય છે, જેની વેબસાઇટ gujaratuniversity.ac.in છે. તો આજના વિડીયોમાં આપણે 10 યુનિવર્સિટીની માહિતી મેળવી છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજી યુનિવર્સિટીઓની માહિતી મેળવશું. ઓકે.